આઈ થિંક એક સ્ટોક જે છે યુઝ્યુઅલી એ મોન્સૂનમાં આપણે જોઈ રહ્યા છે કે ફર્ટિલાઇઝર હોય છે એ પોઝિટિવ ટ્રેક કરી રહ્યા છે અને મારો આઈ થિંક આજનો ટોપિક રહેશે ચંબલ ફર્ટિલાઇઝર કે જ્યાં આપણે જોયું છે કે 750થી એક વન વે કરેક્શન જોવા મળ્યું હતું નિયરલી 532નું અને હવે એ લેવલ આવી ગયું છે કે જે 7 માર્ચે પણ પહેલાં આપણે જોઈ રહ્યું હતું એટલે ડેફિનેટલી મને લાગી રહ્યું છે કે જે સેલિંગ પ્રેશર છે ફિનિશ થઈ ગયું છે એક ઓવરસોલ્ડ ટેરિટરીમાં પણ આવી ચૂક્યું છે અને અહીંયાથી એટલીસ્ટ 2 દિવસનું આપવું જોઈએ તો એક પોઝિટિવ ટ્રિગર દેખાઈ રહ્યું છે મોમેન્ટમ આઈ થિંક અહીંથી મને લાગે છે કે એક્સપેક્ટેડ છે કે અપસાઇડ જ જઈ શકે છે તો ઓવરઓલ કરંટ માર્કેટ પ્રાઇસથી જે 570ની આસપાસ છે ત્યાંથી જ હું લોંગની રિકમેન્ડેશન આપીશ 600નો ટાર્ગેટ રાખી શકાય છે અને 540નો સ્ટોપ લોસ રાખી શકાય છે જે ચંબલ ફર્ટિલાઇઝર જે આઈ થિંક ઓવરસોલ્ડ ટેરિટરીની નજીક આવી ચૂક્યું છે એ મને લાગે છે કે અહીંયાથી થોડુંક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. જે બિલકુલ તો ભાવિક સર તરફથી અહીંયાથી ઓવરસોલ્ડ કેટેગરીને ધ્યાનમાં રાખીને અહીંથી ચંબલ ફર્ટિલાઇઝર જ્યાં ખરીદીની સલાહ આપવામાં આવી છે 600નો ટાર્ગેટ 540નો સ્ટોપ લોસ જે આપણા સ્ક્રીન ઉપર જેને ફોકસ કરીશું.